અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોગતા દેવો મહેશ્વર. આપણી સંસ્કૃતિ આટલું ઊંચું વિચાર આપે છે કે જો તમે જમવા બેસો છો ત્યારે આપણે સ્કૂલમાં પ્રાર્થના બોલાવતા હતા, સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીના વધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે જમતી વખતે આ બે શ્લોક લગભગ બધાને ખબર છે, બધા બોલતા હોય છે, પરંતુ એક શ્લોક એવો છે કે જે ગ્રેટિટ્યૂડ માટે છે, જે ભગવાનના આભાર માનવા માટે છે કે ભગવાન આ બધું તમારું જ છે, તમે જ આપેલું છે ને તમને જ અર્પણ કરતા હોઈએ એ રીતે આ શરીરરૂપી મંદિરમાં અમે અર્પણ કરીએ છીએ. એ ભાવથી જમવાનું છે. જો એ ભાવથી જમવામાં આવે તો અત્યારે જે અંગ્રેજી સંસ્કૃતિમાં અથવા તો પાશ્ચાત્ય દેશોની સંસ્કૃતિના આંધળું અનુકરણ કરીને આપણે કહીએ છીએ કે ગ્રેટિટ્યૂડ લાવવું જોઈએ ને આપણામાં ગ્રેટિટ્યૂડ હોવું જોઈએ, આપણે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, આપણે નેચરને થેન્ક્સ કહેવું જોઈએ, આપણે પેરેન્ટ્સને થેન્ક્સ કહેવું છે. એ વસ્તુ આપણે ત્યાં તો વર્ષોથી છે, સદીઓથી છે. તો એવી જ રીતે બીજો એક શ્લોક બોલવો જોઈએ અને પછી જમવું જોઈએ. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્મજ્ઞો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવેન તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ શ્લોક બોલીને જો તમે જમો છો તો તમને એ તમે ગ્રેટિટ્યૂડ યુઝ કરો છો, તમારું ગ્રેટિટ્યૂડ આપો છો, તમે ભગવાનને આભાર માનો છો અને એ સંજોગોમાં તમારી ચયાપચયની પ્રક્રિયા સારી થશે. આ શ્લોક એવો છે કે જે શ્લોકમાં તમારે બ્રહ એનો ઉચ્ચાર થાય છે, એટલે તમારી અંદરથી જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ મોં વાટે બહાર આવે છે અને કાર્બન ઓછો થાય અને ઓક્સિજન વધે એટલે તમારા બ્રેનને એવા કંડક્ટ મળે, એવા ઓર્ડર્સ મળે કે જે તમારા શરીરને ફ્રેશ કરી શકે. હવે તમે સારી રીતે જો બ્રેઇન કામ કરે છે તો એ બ્રેઇન સારી રીતે કામ કરશે એટલે તમારી ચયાપચયની પ્રક્રિયા સુધરશે અને જેનું પેટ સારું એનું સ્વાસ્થ્ય સારું જ હોય એ દ્રષ્ટિએ તમારું સ્વાસ્થ્ય સુધરશે. તો હું આ શ્લોક બોલીને જમું છું. હું અપેક્ષા રાખું છું કે કાલથી તમે પણ એવું જ કરશો અને હું સ્વસ્થ, તમે સ્વસ્થ તો આપણો સમાજ સ્વસ્થ અને આપણે ભવિષ્ય ભારતનું પણ સ્વસ્થ કરી શકીશું. જય હિન્દ.